નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ફોરમ વડાલિયા. આપણે ઇકોનોમિક્સના લાસ્ટ લેક્ચરમાં બેરોજગારીના 4 માપદંડો સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા વિશે વાત કરેલી. એના પછી આપણે બેરોજગારીના પ્રકારો વિશે ભણવાનું છે. તો આપણને અહીંયા બેરોજગારીના 5 પ્રકારો આપેલા છે: સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. તો 5 પ્રકારો એક સાથે પૂછાય એવું પોસિબલ નથી, બરાબર. તમને કોઈ પણ એક પ્રકાર પૂછી શકે, 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં ટૂંકનો પૂછી શકે કે ભાઈ સંપૂર્ણ બેરોજગારી વિશે સમજાવો, ઘર્ષણજન્ય બેરોજગારી ઉદાહરણ સહિત સમજાવો. એવી રીતે પૂછાઈ શકે તમને કોઈ પણ એક ટોપિક. 5 એક સાથે ન પૂછાય. એમાંથી એક આ શોર્ટ ક્વેશ્ચન નીકળે છે. આ એક ક્વેશ્ચન તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે વિકસિત દેશોમાં કઈ કઈ બેરોજગારી જોવા મળે. તો વિકસિત દેશોમાં આ 2 બેરોજગારી જોવા મળે: ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. એ ટૂંકા ગાળાની બેરોજગારી હોય. વિકસિત દેશોમાં ચક્રીય અને ઘર્ષણજન્ય આ 2 બેરોજગારી જોવા મળે, બરાબર. એ અંદર આપણે સમજીએ ત્યારે તમને વધારે સમજાશે કે આ બેરોજગારી કઈ રીતની છે એમ. તો આપણે એક એક ટોપિક છે એ ભણવાનું શરૂ કરીએ, બરાબર. તો સૌથી પહેલાં સંપૂર્ણ બેરોજગારી. સંપૂર્ણ બેરોજગારી એટલે એવા લોકોની વાત કરે છે કે જેને કામ કરવું તો છે પણ બિલકુલ કામ નથી મળતું. 1 કલાક પણ નહીં, 1 મિનિટ પણ નહીં, બરાબર. બિલકુલ કામ મળતું જ નથી. એ લોકો સંપૂર્ણ બેરોજગાર છે. જો આનો અહીંયા મેં અર્થ લખેલો છે. સંપૂર્ણ બેરોજગાર એટલે શું થાય? સંપૂર્ણ બેરોજગારી એટલે શું થાય? તો કે જે લોકો પ્રવર્તમાન વેતન દરે કામ કરવા માંગે છે, બરાબર, હાલના પગારે કામ કરવા માંગે છે, કામ કરવા માટે લાયકાત પણ ધરાવે છે, પણ તેમને બિલકુલ કામ મળતું નથી, જરાક પણ કામ નથી મળતું, તો એ લોકોને સંપૂર્ણ કે ખુલ્લા બેરોજગાર કહેવાય. સંપૂર્ણ બેરોજગાર અથવા તો ખુલ્લા બેરોજગાર કહેવાય. જરાક પણ કામ નથી મળતું એને. તો આવી બેરોજગારી કયા દેશોમાં વધારે હોય, કે જે આવા લોકો ક્યાં વધારે હોય કે જેને બિલકુલ કામ નથી મળતું? તો જે દેશોમાં વસ્તી વધુ હોય, બરાબર. જે દેશોમાં વસ્તી વધુ હોય ને ત્યાં સંપૂર્ણ બેરોજગારી વધુ જોવા મળે, બરાબર. એવા ઘણા બધા લોકો હોય જેને કાંઈ કામ ન મળતું હોય. અથવા તો જે દેશોમાં શહેરીકરણ વધુ થતું હોય, બરાબર. શહેરીકરણ એટલે શું? કે ગામડામાંથી શહેરોમાં થતું સ્થળાંતર. આપણે અહીંયા ભારતમાં, આપણામાં ઇન્ડિયામાં શું છે કે ભાઈ ગામડામાં લોકોને કામ ન મળે એટલે એ લોકો એવું વિચારે કે ચાલો ભાઈ સિટીમાં જતા રહીએ, બરાબર, શહેરોમાં કાંઈ પણ કામ મળી જશે એવું વિચારીને મોટા ભાગના લોકો છે શહેરોમાં આવતા રહીએ. તો આ જે પ્રક્રિયા થાય છે ને એને શહેરીકરણ કહેવાય. શહેરીકરણ થાય ને એવા દેશોમાં પણ સંપૂર્ણ બેરોજગારી વધારે હોય, કારણ કે ગામડામાંથી મોસ્ટ લોકો છે એ શહેરોમાં આવતા રહે, તો એવું જરૂરી નથી કે એને ત્યાં કામ મળી જ જાય, બરાબર. એવા દિવસો પણ આવે કે એને સંપૂર્ણ બેરોજગાર બનીને રહી જવું પડે, કાંઈ કામ ન મળે. તો કેવા દેશોમાં સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ વધારે હોય? તો કે જ્યાં વસ્તી વધુ હોય અને જ્યાં શહેરીકરણની પ્રક્રિયા વધુ હોય તેવા દેશોમાં સંપૂર્ણ બેરોજગારી છે એ વધારે જોવા મળે છે. એના પછી છે કે સંપૂર્ણ બેરોજગારી છે ને ગામડા કરતાં શહેરોમાં વધુ જોવા મળે. સીધી વાત છે. તો મેં તમને ઉપરના ટોપિકમાં સમજાવ્યું છે, બરાબર, કે આ સંપૂર્ણ બેરોજગારી છે એ ગામડા કરતાં શહેરોમાં વધુ જોવા મળે. ગામડામાં તો લોકોને કાંઈ પણ મજૂરી છે, ખેતીમાં કામ મળી જ રહેવાનું છે, બરાબર. જે લોકો શહેરોમાં આવતા રહે છે એની પાસે કદાચ શિક્ષણ ન હોય, અનુભવ ન હોય, તો બેરોજગાર રહેવું પડે. તો ગામડા કરતાં શહેરોમાં વધુ સંપૂર્ણ બેરોજગારી જોવા મળે છે. એના પછી એવા જે વ્યક્તિઓ છે શહેરોમાં જે શિક્ષિત તો છે, બરાબર, શિક્ષિત તો છે પણ તાલીમ વગરના લોકો છે, બરાબર. શિક્ષિત તો છે પણ તાલીમ વગરના લોકો છે ને એ સંપૂર્ણ બેરોજગાર વધારે હોય છે, બરાબર. કે જેની પાસે ડિગ્રી તો છે પણ એની પાસે અનુભવ નથી કે કામ કેમ કરવું, એ લોકો વધુ બેરોજગાર, આ સંપૂર્ણ બેરોજગાર રહેતા હોય છે. એના પછી
હવે આ જે સંપૂર્ણ બેરોજગાર લોકો છે એના વિશે તમને બીજી એક વાત કહું કે આવા લોકો જે છે બરાબર, સંપૂર્ણ બેરોજગાર લોકો, એ લોકો આવક મેળવે છે? ના, નથી મેળવતા, બિલકુલ નથી મેળવતા, કારણ કે કામ જ નથી કરતા તો આવક ક્યાંથી મેળવે? પણ એ લોકો ખર્ચ તો કરતા જ હશે, બરાબર. આવક નથી મેળવતા પણ ખર્ચો તો કરતા જ હોય ને. એને કપડાનો, ખાવાનો, રહેવાનો ખર્ચો તો આવતો જ હોય ને. તો હવે આ લોકો ખર્ચો ક્યાંથી કરશે? કોના પૈસામાંથી? તો કે એના કુટુંબના બીજા સભ્યો હોય એના પૈસા વાપરશે કે ને આ લોકો. તો આ જે લોકો છે ને એને આપણે બોજારૂપ વસ્તી કહીશું, કારણ કે આ લોકો તો બીજા ઉપર ભારરૂપ બને છે. આવક તો કાંઈ મેળવતા નથી ને ખર્ચો કરે છે એટલે બીજાના પૈસા વપરાઈ જાય છે. એટલે આ લોકો છે ને એને આપણે કેવા કહીશું? બોજારૂપ વસ્તી કહીશું, બરાબર. અને બીજી એક વાત કહું તમને કે સંપૂર્ણ બેરોજગારી છે ને મોટે ભાગે 15 થી 25 વર્ષના લોકોમાં સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ વધારે હોય. કારણ કે આ લોકો કેવા છે? 15 થી 25 વર્ષના લોકો જેને જસ્ટ એનું એજ્યુકેશન ફિનિશ કર્યું હોય, બરાબર, એને ડિગ્રી મેળવી હોય અને હજી કામની શોધમાં હોય ને કામ ન મળતું હોય, એવું બની શકે. એટલે 15 થી 25 વર્ષના લોકો છે ને એમાં સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ વધારે હોય. અને હવે એક છેલ્લો મુદ્દો હું તમને કહું કે ભાઈ આ સંપૂર્ણ બેરોજગારી છે, બરાબર, સંપૂર્ણ બેરોજગાર લોકો છે એની માપણી આપણે ક્યાંથી કરશું? બરાબર. સંપૂર્ણ બેરોજગારી માપવાની 3 પદ્ધતિઓ આપણને આપેલી છે કે કઈ રીતે આપણે સંપૂર્ણ બેરોજગારી ક્યાંથી માપીશું. તો એમાં આપણને પહેલું આપ્યું છે કે રોજગાર વિનિમય કેન્દ્રો. રોજગાર વિનિમય કેન્દ્રમાંથી પણ તમે બેરોજગારી માપી શકો. રોજગાર વિનિમય કેન્દ્ર એટલે એવી સંસ્થાઓ જે બેરોજગાર લોકોને કામ અપાવડાવે છે, બરાબર. પહેલાં બેરોજગાર લોકોની નોંધણી કરે અને પછી એ લોકોને ક્યાંય પણ કામની જગ્યા હોય ને તો એને કામ અપાવડાવે, એને રોજગાર વિનિમય કેન્દ્ર કહેવાય. તો રોજગાર વિનિમય કેન્દ્રમાં પણ બેરોજગાર લોકોની નોંધણી થયેલી હોય, બરાબર, એટલે ત્યાંથી પણ તમે માપી શકો. એના પછી બીજી વસ્તુ છે કે શ્રમ પુરવઠા સેમ્પલ સર્વેમાંથી પણ આપણે બેરોજગારી માપી શકીએ. શ્રમ પુરવઠા સેમ્પલ સર્વે, ગવર્મેન્ટ સર્વે કરાવે, બરાબર, કે કયા લોકો શું કામ કરે છે. તો આ સર્વે કરાવે એમાં પણ જે લોકો કામ નથી કરતા એ લોકો બહાર આવી જ જવાના છે કે આ લોકો બિલકુલ કામ નથી કરતા. એટલે શ્રમ પુરવઠા સેમ્પલ સર્વેમાંથી પણ તમને બેરોજગારીની માહિતી મળી જાય. અને ત્રીજું છે કે ભાઈ વસ્તી ગણતરી, વસ્તી ગણતરીના આંકડા. દર 10 વર્ષે આપણા દેશમાં વસ્તી ગણતરી થાય તો વસ્તી ગણતરીમાં એ લોકો એવું પણ પૂછતા હોય છે કેટલા લોકો શિક્ષિત છે, કેટલા લોકો ભણેલા નથી, કેટલા લોકો કઈ ઉંમરના છે, કેટલા લોકો કામ કરે છે, નથી કરતા, બરાબર. એટલે વસ્તી ગણતરી થાય ને ત્યારે પણ બેરોજગારીના આંકડા અલગથી તરી આવે. તો બેરોજગારી માપવાની આ 3 પદ્ધતિઓ આપણને અહીંયા આપેલી છે. રોજગાર વિનિમય કેન્દ્ર આ પૂછાય છે, બરાબર, કે બેરોજગારી કઈ કઈ રીતે માપી શકાય? તો આ 3 રીતે: રોજગાર વિનિમય કેન્દ્ર દ્વારા, શ્રમ પુરવઠા સેમ્પલ સર્વે અને વસ્તી ગણતરીના આંકડાઓ દ્વારા. તો સંપૂર્ણ બેરોજગારી એટલે સંપૂર્ણ બેરોજગારીમાં શું લખવાનું? પહેલાં અર્થ લખવાનો કે એવા લોકો જેને બિલકુલ કામ નથી મળતું, બરાબર. કયા દેશોમાં હોય સંપૂર્ણ બેરોજગારી વધારે? તો કે જ્યાં વસ્તી વધુ હોય અને જ્યાં શહેરીકરણની પ્રક્રિયા વધુ હોય એવા દેશોમાં જોવા મળે. ગામડા કરતાં શહેરોમાં સંપૂર્ણ બેરોજગારી વધારે જોવા મળે. હવે સંપૂર્ણ બેરોજગાર લોકો મોસ્ટલી કેવા હોય? કે જે શિક્ષિત હોય પણ તાલીમ વગરના લોકો હોય એ સંપૂર્ણ બેરોજગાર બને. અને આવા લોકો છે સંપૂર્ણ બેરોજગાર, એ આવક નથી મેળવતા પણ ખર્ચો તો કરે જ છે, એટલે બીજા ઉપર બોજારૂપ બને છે, ભારરૂપ બને છે. અને મોસ્ટલી 15 થી 25 વર્ષના લોકો છે સંપૂર્ણ બેરોજગાર હોય, બરાબર. અને એને માપવાની આપણે આ 3 પદ્ધતિઓ છે. ઓકે, એના પછી આપણે અર્ધ બેરોજગારીનો અભ્યાસ કરીશું. હવે અર્ધ બેરોજગારી, સંપૂર્ણ બેરોજગારીમાં આપણે શું વાત કરી હતી? એ લોકોને બિલકુલ કામ નથી મળતું. તો તમને આના નામ ઉપરથી સમજાઈ જવું જોઈએ કે આ લોકો એવા નથી કે જેને બિલકુલ કામ નથી મળતું. આ લોકો એવા છે જેને કામ મળે છે પણ ઓછું મળે છે, બરાબર, અર્ધ બેરોજગારી. તો આમાં શું કીધું? અર્ધ બેરોજગારી એટલે શું? કે શ્રમિકોને તેની શક્તિ કરતાં ઓછો સમય કામ મળે, બરાબર. શ્રમિકોને એની શક્તિ કરતાં ઓછો સમય કામ મળે. આપણે જ્યારે બેરોજગારીના માપદંડો ભણ્યા ત્યારે એક્ઝામ્પલ લીધું હતું
કે ધારો કે કોઈ શ્રમિક છે, આવું તમને એક્ઝામ્પલથી પહેલાં સમજાવી દઉં, બરાબર, કે ધારો કે કોઈ શ્રમિક છે, બરાબર, એ કાપડની ફેક્ટરીમાં કામ કરે છે. એની આખા દિવસની, બરાબર, એની કેપેસિટી છે કે એ 100 મીટર કાપડનું ઉત્પાદન કરી શકે, પણ એને 30 મીટર ઉત્પાદન કરવા માટે જ મળે છે, વધારે કામ એને મળતું જ નથી, બરાબર. શું થયું? જો એની શક્તિ કરતાં એને ઓછો સમય કે ઓછું કામ મળ્યું કે નહીં, તો આ જે શ્રમિક છે એ કેવો કહેવાય? અર્ધ બેરોજગાર કહેવાય. બીજી એક વાત તમને કરું કે કોઈ વ્યક્તિ એવો હોય કે એને લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ કરવું પડતું હોય. આનું એક્ઝામ્પલ પણ આપણે લીધું હતું કે ધારો કે કોઈ વ્યક્તિ પાસે લાયકાત ડિગ્રી છે, CA છે, બરાબર, અને એને હિસાબનીશ સામાન્ય, બરાબર, કંપનીમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરવું પડે છે. એની લાયકાત કરતાં નીચી લાયકાતવાળું કામ કરવું પડે છે, તો એની આવક ઓછી થશે, બરાબર. તો આ વ્યક્તિને પણ અર્ધ બેરોજગાર કહેવાય. આને એની શક્તિ કરતાં ઓછું કામ મળ્યું, બરાબર, તો આને પણ અર્ધ બેરોજગાર કહેવાય. કામ તો મળે જ છે આ લોકોને, પણ કાં તો એની શક્તિ કરતાં ઓછું મળે છે, કાં તો એની લાયકાત કરતાં ઓછું મળે છે. જો આ હવે એની વ્યાખ્યા તમને પરફેક્ટ સમજાય. તમને પૂછાય કે અર્ધ બેરોજગારી એટલે શું, તો લખવાનું કે શ્રમિકોને તેની શક્તિ કરતાં ઓછો સમય અથવા તેની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કાર્ય સ્વીકારવું પડે તો તેને શું કહેવાય? અર્ધ બેરોજગાર કહેવાય, બરાબર. પછી આ બંને એક્ઝામ્પલ લખી નાખવાના કે આ શ્રમિકને એની શક્તિ કરતાં ઓછું કામ મળ્યું. આ વ્યક્તિ છે, બરાબર, CAની ડિગ્રી ધરાવતો વ્યક્તિ છે અને સામાન્ય અકાઉન્ટન્ટ તરીકે કામ કરવું પડ્યું કારણ કે એને CAનું વર્ક નથી મળતું, તો આને લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ કરવું પડ્યું. તો આ બંને લોકો કેવા છે? અર્ધ બેરોજગાર છે, બરાબર. એના પછી આપણે આ રીતે જોઈએ તો આપણા ભારતમાં ખેતી ક્ષેત્રે તમને ખબર છે કે મોસમી બેરોજગારી જોવા મળે છે. મોસમી બેરોજગારી એટલે શું થાય કે હવે આપણી ખેતી છે વરસાદ પર આધારિત છે, બરાબર. તો વરસાદની મોસમ હોય ત્યારે ખેડૂતોને ખેતરમાં કામ કરવા મળે, એ લોકો વાવે ને, બરાબર, પાક ઉગે ને, લણે ને, બધું કામ મળે. પણ ઉનાળાનો જ્યારે સમય હોય, જ્યારે વરસાદ ન હોય, ત્યારે એ લોકોને કામ વગર બેસી રહેવું પડે છે. અમુક મોસમમાં કામ મળે, અમુક મોસમમાં બેરોજગાર રહેવું પડે, તો એને મોસમી બેરોજગારી કહેવાય. તો આ મોસમી બેરોજગારી છે ને, એને પણ આપણે અર્ધ બેરોજગારી કહી શકીએ, કારણ કે ખેડૂતોને વર્ષના અમુક દિવસો કામ મળે છે. ખેડૂતોની શક્તિ છે કે આખું વર્ષ કામ કરી શકે, પણ એની શક્તિ કરતાં એને ઓછું કામ મળે. અમુક ઋતુમાં જ કામ મળે, અમુક ઋતુમાં કામ વગર બેસી રહેવું પડે છે, બરાબર. તો એ મોસમી બેરોજગારીને પણ આપણે અર્ધ બેરોજગારી કહી શકીએ. તો આ આખી વસ્તુ છે, બરાબર. અર્ધ બેરોજગારીમાં તમારે આટલું લખવાનું છે. પહેલાં એનો અર્થ લખવાનો છે, પછી શક્તિ કરતાં ઓછો સમય એનું એક્ઝામ્પલ પણ સમજાવી દેવાનું, લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ એનું એક્ઝામ્પલ પણ સમજાવી દેવાનું, અને ભારતની મોસમી બેરોજગારીનો ઉલ્લેખ કરી દેવાનો કે ભાઈ ભારતની ખેતી છે વરસાદ પર આધારિત છે, બરાબર. અમુક મોસમમાં જ ખેડૂતો કામ કરી શકે છે, અમુક મોસમમાં એને બેરોજગાર રહેવું પડે છે. તો આ મોસમી બેરોજગારી પણ અર્ધ બેરોજગારીનો જ એક ભાગ છે. ત્યારબાદ બેરોજગારીનો આપણે ત્રીજો પ્રકાર ભણીએ, પ્રચ્છન્ન બેરોજગારી, જેને આપણે છુપી બેરોજગારી પણ કહી શકાય, બરાબર. છુપી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી બંને એક જ. હવે પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું, બરાબર. તો એમાં આપણે પહેલાં જ એક્ઝામ્પલ સમજી લઈએ, તો એક્ઝામ્પલના આધારે આખી વસ્તુ આપણે સમજી શકીએ. હવે સમજો કે આપણો કોઈ ફેમિલી બિઝનેસ છે, બરાબર, જેમાં આપણા ઘરના લોકો જ બધું કામ કરે છે, આપણે બહારના કોઈ કર્મચારી રાખેલા નથી, બરાબર. આપણા કુટુંબના લોકો દ્વારા જ બધું કામ થાય છે. ફેમિલી બિઝનેસ છે આપણો, કુટુંબના લોકો દ્વારા જ બધા કાર્યો થાય છે. હવે સમજો કે આપણે કોઈ જે કાર્ય કરીએ છીએ એમાં આપણા કુટુંબના 5 લોકો છે એ રોકાયેલા છે, બરાબર. એ લોકો ઉત્પાદન કરે છે, ખરીદી કરે છે, વેચાણ કરે છે, બધું કામ કરે છે, અને આખા વર્ષમાં આપણને સમજો કે 5 લાખ રૂપિયાનો નફો થયો. આપણો જે ફેમિલી બિઝનેસ છે એમાંથી આખા વર્ષમાં આપણે 5 લાખ રૂપિયાનો નફો થયો. હવે કુટુંબના બાકીના જે 2 લોકો છે, સમજો, બરાબર, બાકીના જે 2 લોકો છે
એ બીજે નોકરીને એવું બધું શોધવાની ટ્રાય કરે છે પણ નથી મળતું. એટલે આ 2 લોકો પણ શું કરે છે, એ પણ એના ફેમિલી બિઝનેસમાં જોઈન્ટ થઈ જાય છે. બરાબર. કેટલા લોકો થઈ ગયા ટોટલ? 7 લોકો થઈ ગયા. બરાબર, 7 લોકો થઈ ગયા. 2 લોકોને બીજે કંઈ કામ ન મળ્યું, ઉદ્યોગોમાં કામ ન મળ્યું, નોકરી ન મળી, તો એ લોકો પણ એના ફેમિલી બિઝનેસમાં જોઈન્ટ થઈ ગયા. ટોટલ 7 લોકો થઈ ગયા. છતાં પણ વર્ષે 5 લાખનો જ નફો થયો. બરાબર, જે પહેલાં નફો થતો હતો એ. તો બાકીના 2 લોકો આવ્યા, એનું કામ શું? તો કે કાંઈ નહીં. બરાબર, એ લોકોએ કામ તો કર્યું જ છે, પણ એનો ઉત્પાદનમાં કાંઈ ખાસ ફરક દેખાતો નથી. આપણી આવકમાં કોઈ ખાસ ફરક દેખાતો નથી. તો આ 2 બાકીના લોકો છે ને, એ લોકો પ્રચ્છન્ન બેરોજગાર છે. બરાબર, એ લોકો દેખીતી રીતે તો કામમાં આપણને એવું જ લાગે છે કામ કરે છે, પણ ઉત્પાદનમાં એનો ફાળો કંઈ જ નથી. આ વધારાના લોકો છે ને, એને જો ખસેડી લઈએ તો પાછા કેટલા લોકો થઈ જાય? 5 લોકો. તો કેટલો નફો થાય? 5 લાખ. બરાબર, આને ખસેડી લઈએ ને તો પણ 5 લાખ નફો થાય, અને આ લોકો કામમાં રોકાયેલા રહે ને તો પણ 5 લાખ નફો થાય. તો આ 2 વધારાના લોકો છે ને, એ છુપા બેરોજગાર છે, દેખાતા નથી પણ છે બેરોજગાર. બરાબર. હવે તમને બીજી એક વાત કહું કે મોસ્ટલી ખેતી ક્ષેત્રે આવું બધું થતું હોય છે. બરાબર, ખેતી ક્ષેત્રે પ્રચ્છન્ન બેરોજગારી વધુ જોવા મળે છે. એનું એક ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે કોઈ વ્યક્તિ છે, બરાબર, એની પાસે 5 હેક્ટર જમીન છે. બરાબર, 5 હેક્ટર જમીન છે. તો અને એમાં 3 વ્યક્તિ કામ કરે છે. એની ફેમિલીના 3 વ્યક્તિ છે, એ 5 હેક્ટર જમીનમાં કામ કરે છે. અને સમજો કે આખા વર્ષમાં એને 500 કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન થયું. 500 કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન થયું. હવે સેમ વસ્તુ કે આ જે કુટુંબના બાકીના 3 વ્યક્તિ હતા, બરાબર, એ લોકો બીજો કોઈ બિઝનેસ પ્લાનિંગ કરતા હતા કે જોબ કરતા હતા, મતલબ શોધતા હતા. બરાબર, કે બીજો કંઈ બિઝનેસ કરીએ, જોબ કરીએ, પણ આને ક્યાંય કામ મળ્યું નહીં 3 વ્યક્તિને. એટલે એ 3 લોકો પણ આ ખેતીમાં આવી ગયા. બરાબર, કે આપણે ભાઈ ઘરની ખેતી છે તો કરીએ. તો ટોટલ કેટલા વ્યક્તિ થઈ ગયા? 6 વ્યક્તિ થઈ ગયા. અને છતાં પણ જો વર્ષનું ઉત્પાદન 500 કિલોગ્રામ ઘઉં જ થયા, બરાબર, તો આ બાકીના 3 વધારાના લોકો હતા, એનો ફાળો શું? 0. બરાબર, આ વધારાના લોકો છે. આ કેવા લોકો કહેવાય? આને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. આપણને કામમાં રોકાયેલા લાગે પણ ઉત્પાદનમાં એનો ફાળો કંઈ જ ન હોય. આને ખસેડી લઈએ ને તો પણ ઉત્પાદનમાં કાંઈ ફરક પડે નહીં. ઓકે, તો હવે આપણે પ્રચ્છન્ન બેરોજગારીની વ્યાખ્યા જોઈએ. તમને હવે સમજાઈ જશે ઇઝીલી. કોઈ ક્ષેત્રમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, બરાબર, જરૂર છે ને એના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, કારણ કે એને બીજે ક્યાંય કામ નથી મળતું એટલે. અને જો આ વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી. તો તે વધારાના લોકો છે ને, એ પ્રચ્છન્ન બેરોજગાર છે. બરાબર, સમજો બરાબર. કોઈ ક્ષેત્રમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય અને આ વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી. તો આ જે વધારાના લોકો છે એને શું કહેવાય? પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. બરાબર. હવે બીજી એક વાત સમજો. આ પછી ઉદાહરણ દ્વારા આપણે બધું સમજ્યું. બરાબર. એના પછી એક મુદ્દાનું તમે ધ્યાન રાખજો. પ્રચ્છન્ન બેરોજગારો જે હોય છે, બરાબર, એની સીમાંત ઉત્પાદકતા 0 હોય છે. પ્રચ્છન્ન બેરોજગારોની પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા 0 હોય છે. મતલબ કે જે પ્રચ્છન્ન બેરોજગારો છે, વધારાના લોકો, બરાબર, જે આ વધારાના 3 વ્યક્તિ આવ્યા, એણે ઉત્પાદન કેટલું કર્યું? 0. કાંઈ ઉત્પાદન જ નથી કર્યું. 3 વ્યક્તિ હતા ત્યારે પણ 500 કિલોગ્રામ ઘઉં થતા હતા, અને 6 વ્યક્તિ થઈ ગયા તો પણ 500 કિલોગ્રામ ઘઉં થાય છે. તો વધારાના 3 વ્યક્તિ છે પ્રચ્છન્ન બેરોજગારો, એનું ઉત્પાદન કંઈ કર્યું જ નથી. બરાબર, એટલે આપણે એવું કહી શકીએ કે પ્રચ્છન્ન બેરોજગારો છે એની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય છે? 0 હોય છે. હવે આપણા ભારત જેવા દેશોમાં શું થયું? પ્રચ્છન્ન બેરોજગારી ત્યાં વધારે છે. શા માટે? તો સાંભળો કે આપણા ભારતમાં વસ્તી, બરાબર, એમાં સતત વધારો થતો ગયો.
દર વર્ષે અંદાજે 1.7 કરોડ જેટલી વસ્તીનો વધારો થાય છે, બરાબર. 1.7 કરોડ જેટલી વસ્તી દર વર્ષે વધે છે. હવે દર વર્ષે એટલી બધી વસ્તી વધતી હોય, બરાબર, તો કામ માગનારા લોકો પણ વધે, રોજગારી માગનારા, બરાબર, રોજગારી માગનારા લોકોની સંખ્યા પણ વધતી ગઈ. અને હવે કામ માગનારા લોકો વધ્યા તો શું થયું કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, બરાબર, અહીંયા આ જે ક્ષેત્રો છે ને એ તો વધારે શ્રમિકોને રાખી શકે એમ હતા નહીં. ઉદ્યોગોમાં 10ની જરૂર હોય તો ત્યાં 10 વ્યક્તિને જ કામે રાખે. સેવા ક્ષેત્ર છે, બરાબર, નોકરીને એ બધું છે, તો એમાં 10 લોકોની જરૂર હોય તો 10 લોકોને જ રાખે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી રોજગારી નહોતી મળે એમ, એટલે વધારાના જેટલા પણ લોકો છે એ કયા ક્ષેત્રમાં જતા રહ્યા? ખેતી ક્ષેત્રમાં જતા રહ્યા, બરાબર. વસ્તી વધતી ગઈ, રોજગારી માગનારાની સંખ્યા પણ વધતી ગઈ, અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો એટલો બધો વિકાસ નહોતો થયો, એટલે વધારાની વસ્તી છે ને એ બધી ખેતી ક્ષેત્રે જતી રહી, બરાબર. એટલે ખેતી ક્ષેત્રે જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાઈ ગયા, જરૂર કરતાં વધારે શ્રમિકો રોકાઈ ગયા. અને આ વધારાના શ્રમિકોને જો દૂર કરી લેવામાં આવે તો પણ ખેતી ક્ષેત્રનું ઉત્પાદન તો જેટલું થતું હતું એટલું જ થાય છે. તો આ વધારાના શ્રમિકો છે એને શું કહેવાય? પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય, બરાબર. અને એવું જ આ ક્ષેત્રમાં પણ થાય, બરાબર, કે જ્યાં કુટુંબના બધા લોકો મળીને કોઈ વ્યવસાય કરતા હોય ને ત્યાં પણ એવું જ થાય કે અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યું હતું, બરાબર, કે કુટુંબના બધા લોકો એક જ વ્યવસાયમાં રોકાયેલા હોય. કુટુંબમાં 5 લોકો હોય તો 5 લોકો, 7 લોકો હોય તો 7 લોકો, જરૂર હોય કે ન હોય બધા કુટુંબના વ્યવસાયમાં જ રોકાયેલા હોય, બરાબર. આમે તે એને વેતન આપવું પડતું ન હોય એટલે કુટુંબના બધા લોકો છે એક જ વ્યવસાયમાં રોકાઈ જાય. પરિણામે પ્રચ્છન્ન બેરોજગારી છે એ વધતી જાય છે. તમે આ બધા ઉદાહરણ દ્વારા સમજાવી શકો છો. તો પ્રચ્છન્ન બેરોજગારીમાં શું લખવાનું છે? પહેલાં આ એનો અર્થ લખવાનો છે, બરાબર. પછી તમે બધા એક્ઝામ્પલ લખીને સમજાવી શકો, અને પછી અહીંયા જે મેં મુદ્દાઓ સમજાવેલા છે, બરાબર, એ તમે સમજાવી શકો કે ભાઈ વસ્તી વધવાને કારણે રોજગારી માંગનારા લોકો વધતા ગયા, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ નહોતો થયો એટલે વધારાના લોકો ખેતી ક્ષેત્રે આવતા ગયા, અને ખેતી ક્ષેત્રે જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાઈ ગયા, એટલે પ્રચ્છન્ન બેરોજગારીની સમસ્યા ઊભી થઈ. ત્યારબાદ આપણે બેરોજગારીનો ચોથો પ્રકાર ભણીએ, ચક્રીય બેરોજગારી, બરાબર. ચક્રીય બેરોજગારી એટલે શું થાય? વિકસિત દેશોમાં વધારે જોવા મળે. મેં તમને આગળ જ વાત કરેલી કે ચક્રીય અને ઘર્ષણજન્ય બેરોજગારી વિકસિત દેશોમાં વધુ જોવા મળે, બરાબર. તો ચક્રીય બેરોજગારી એટલે શું? તો કે સામાન્ય રીતે હું તમને કહી દઉં કે તેજી મંદીનું ચક્ર ચાલતું જ હોય, બરાબર. અને તેજી મંદીના ચક્રના કારણે જે બેરોજગારી ઊભી થાય એને ચક્રીય બેરોજગારી કહે છે. તેજી મંદીના ચક્રના કારણે જે બેરોજગારી ઊભી થાય ને એને ચક્રીય બેરોજગારી કહે છે. હવે તેજી મંદીના ચક્રના કારણે કઈ રીતે બેરોજગારી ઊભી થાય તો સમજો કે એકને એક વસ્તુ, મતલબ તેજી છે તો કાયમ તેજી નથી રહેવાની, મંદી છે તો કાયમ મંદી નથી રહેવાની, બરાબર. સમજો આખી વસ્તુ તમે કે ધારો કે હાલમાં આપણા અર્થતંત્રમાં મંદીની સમસ્યા હોય, બરાબર. અમુક સમય મંદી આવે આખા વર્ષમાંથી, તો મંદી છે એટલે આખી તમે ચક્ર સમજો. મંદી હોય ત્યારે બધા ધંધા રોજગાર ધીમા ધીમા ચાલતા હોય, બરાબર. બધાની આવક કેવી થઈ ગઈ હોય? ઓછી થઈ ગઈ હોય. હવે આખું ચક્ર તમને સમજાશે કે આપણા બધાની આવક ઓછી થઈ જાય તો આપણે ખરીદી પણ કેવી કરીએ? ઓછી કરીએ. આપણી માંગ કેવી થઈ જાય? ઓછી થઈ જાય, બરાબર. હવે આપણે ઓછી ખરીદી કરીએ તો પેલા બધા ઉદ્યોગો છે, બરાબર, એ ઉદ્યોગોનું વેચાણ પણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય ને. આપણે ખરીદી ઓછી કરીએ તો એ લોકોનું વેચાણ ઓછું થઈ જાય. હવે એનું વેચાણ ઓછું થયું તો એને ઉત્પાદન પણ કેવું કરવું પડે? ઓછું, બરાબર. આ ઓછું ઉત્પાદન કરવું પડે એના લીધે અમુક ઉદ્યોગો છે એ બંધ પણ થઈ જાય, બરાબર. અને અમુક ઉદ્યોગો છે ને એ અમુક કર્મચારીને રાખે અને અમુક કર્મચારીને છૂટા કરી દે, બરાબર. આ જે ઉદ્યોગો છે બંધ થઈ ગયા એના કર્મચારીઓ પણ છૂટા થઈ ગયા, અને અમુક ઉદ્યોગોએ અડધા કર્મચારીને છૂટા કરી દીધા હોય, એટલે આ બધા કર્મચારીઓ છે ને એ બેરોજગાર બની ગયા.
અને આ જે બેરોજગારી આવી એ કોના કારણે આવી? મંદીના કારણે આવી, બરાબર. આ ચક્રીય બેરોજગારી છે. હવે તમે બીજી વાત સમજો કે બધાની માંગ ઓછી થઈ ગઈ હતી, બરાબર. આપણે બધાએ ઓછી ખરીદી કરવાનું ચાલુ કર્યું હતું. તો ક્યાં સુધી આપણે ઓછી ખરીદી કરીશું, બરાબર? અમુક વસ્તુ વગર આપણે ચાલવાનું જ નથી. એટલે ધીમે 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 બધાની ખરીદી શું થતી જશે? વધતી જશે. આખું ચક્ર હવે સમજજો, બરાબર, કે બેરોજગારી આવી છે. હવે અમુક સમય પછી ઓટોમેટિક લોકોની માંગ શું થશે? વધે. માંગ વધે એટલે પેલા ઉદ્યોગો એ બધા છે એનું વેચાણ શું થાય? વધે. એનું વેચાણ વધે એટલે એનું ઉત્પાદન પણ વધારવું પડે, બરાબર. ઉત્પાદન વધારવું પડે એટલે એને વધારે કર્મચારીઓની જરૂર પડે, બરાબર. વધુ કર્મચારી જોઈએ એને. એટલે આ લોકો જે છૂટા થઈ ગયા હતા, બરાબર, જે લોકો બેરોજગાર થઈ ગયા હતા એને ફરીથી કામ મળી જશે કે નહીં, બરાબર. એટલે બેરોજગારી શું થઈ ગઈ? દૂર થઈ ગઈ. તેજી આવી, માંગ વધી, વેચાણ વધ્યું, ઉત્પાદન વધ્યું એટલે વધુ કર્મચારીની જરૂર પડી. તો જે છૂટા થઈ ગયા હતા કર્મચારી એને કામ મળી ગયું, બરાબર. બેરોજગારી દૂર થઈ ગઈ. તેજી આવી તો બેરોજગારી દૂર થઈ ગઈ. પાછી મંદી આવશે તો પાછા લોકો બેરોજગાર થઈ જશે, બરાબર. આમ આ જે બેરોજગારી છે એ કેવી હોય? ટૂંકા ગાળાની બેરોજગારી હોય. અને તેજી મંદીના ચક્રના કારણે બેરોજગારી આવી, બરાબર. એને શું કહેવાય? ચક્રીય બેરોજગારી કહેવાય. અહીંયા માંગ વધી, બરાબર, એટલે લોકોને કામ મળી ગયું. અહીંયા માંગ ઘટી ગઈ હતી ને, બરાબર. માંગ ઘટી ગઈ હતી એટલે કર્મચારીઓ બેરોજગાર થઈ ગયા હતા. તો આપણે એવું પણ કહી શકીએ, બરાબર. હમણાં જ મેં તમને સમજાવ્યું કે માંગ વધી ગઈ તો તેજી આવી, તો બધાને કામ મળી ગયું. માંગ ઘટી ગઈ તો મંદી આવી, બરાબર, એટલે બધા બેરોજગાર થઈ ગયા. તો આપણે એવું પણ કહી શકીએ કે માંગના અભાવને કારણે આવે ચક્રીય બેરોજગારી, બરાબર. માંગના અભાવના કારણે ચક્રીય બેરોજગારી ઉદ્ભવે છે. આ તમને વિકલ્પ કે એક વાક્યમાં પણ પૂછાઈ શકે કે માંગના અભાવને કારણે કઈ બેરોજગારી ઊભી થાય છે? તો માંગના અભાવને કારણે ચક્રીય બેરોજગારી ઊભી થાય છે. કારણ કે માંગ ઓછી હોય, બરાબર, એટલે વેચાણ ઓછું થાય. વેચાણ ઓછું થાય તો ઉત્પાદન ઓછું થાય. ઉત્પાદન ઓછું થાય તો અમુક ઉદ્યોગો બંધ થઈ જાય, કર્મચારી બેરોજગાર થઈ જાય. કઈ બેરોજગારી કહેવાય? એને ચક્રીય બેરોજગારી. તો આ સવાલ તમે યાદ રાખજો કે માંગના અભાવને કારણે કઈ બેરોજગારી આવે? ચક્રીય બેરોજગારી આવે, બરાબર. મંદીના સમયમાં માંગ ઓછી હોય એટલે ચક્રીય બેરોજગારી આવે. તેજીના સમયમાં માંગ વધી જાય એટલે બેરોજગારી દૂર થઈ જાય. તો આ જે ચક્રીય બેરોજગારી છે ને એ મંદીના કારણે આવી ને, તો એને મંદીજન્ય બેરોજગારી પણ કહેવાય અને વ્યાપાર ચક્રીય બેરોજગારી પણ કહેવાય. ચક્રીય બેરોજગારીને મંદીજન્ય બેરોજગારી પણ કહેવાય અને વ્યાપાર ચક્રીય બેરોજગારી પણ કહેવાય. એના પછી એક સવાલ તમે યાદ રાખજો. ઈસવીસન 1929-30માં અમેરિકામાં મંદી આવેલી. એ મંદીના કારણે, એ મંદી જે છે ને ઈસવીસન 1929-30ની અમેરિકામાં આવેલી મંદી, બરાબર, અમેરિકામાં આવેલી મંદી, એને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. આ સવાલ તમને પૂછાય કે કઈ મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે? તો ઈસવીસન 1929-30ની અમેરિકામાં આવેલી મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદીના કારણે ઘણા બધા દેશોમાં ચક્રીય બેરોજગારી ઊભી થઈ હતી, બરાબર. આ એક સવાલ યાદ રાખજો. અને આ ચક્રીય બેરોજગારી છે એ મોટા ભાગે વિકસિત દેશોમાં જોવા મળે છે, બરાબર. અને આપણા ભારતમાં, બરાબર, આપણા ભારતમાં હીરા ઉદ્યોગમાં પણ આવી બેરોજગારી જોવા મળે છે કે ભાઈ મંદી આવે એટલે ઘણા બધા શ્રમિકો છે એને છૂટા કરી દેવામાં આવે એટલે બેરોજગારી આવે. પાછી તેજી આવે તો ઉત્પાદન વધે એટલે પાછા જે શ્રમિકો છૂટા થઈ ગયા એને કામ મળી જાય. એટલે ભારતના હીરા ઉદ્યોગમાં પણ ચક્રીય બેરોજગારી જોવા મળે છે. એના પછી આ જે ચક્રીય બેરોજગારી છે એને દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો કે સરકારે મૂડીરોકાણ વધારવું જોઈએ, બરાબર. સરકારે મૂડીરોકાણ, ઇન્વેસ્ટમેન્ટ વધારવું જોઈએ. કારણ કે મૂડીરોકાણ વધે એટલે ઉદ્યોગોની સંખ્યા વધે, બરાબર. ઉદ્યોગો વધે તો રોજગારી વધે, રોજગારી વધે તો આવક વધે, આવક વધે તો માંગ વધે,
અને તમને ખબર છે કે માંગ વધે એટલે ચક્રીય બેરોજગારી શું થઈ જાય? દૂર થઈ જાય, બરાબર. તો આના પરિણામે આપણી ચક્રીય બેરોજગારી છે એ હળવી થઈ. એના પછી બેરોજગારીનો છેલ્લો અને 5મો પ્રકાર છે ઘર્ષણજન્ય બેરોજગારી. આપણે 4 પ્રકારો ભણ્યા: સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી અને ચક્રીય બેરોજગારી, બરાબર. એના પછી આ છેલ્લું છે ઘર્ષણજન્ય બેરોજગારી. હવે એ બેરોજગારી આ પણ વિકસિત દેશોમાં જોવા મળે, બરાબર, અને ટૂંકા ગાળાની બેરોજગારી છે. ચક્રીય અને ઘર્ષણજન્ય બંને વિકસિત દેશોમાં જોવા મળે. એ પહેલાં જ આપણે આખું ઉદાહરણથી સમજી લઈએ એટલે પછી તમને વ્યાખ્યા ને એ બધું સમજવામાં ઇઝી પડે. તો આ જે ઘર્ષણજન્ય બેરોજગારી છે, બરાબર, એ ટેકનોલોજીમાં ફેરફાર થવાથી આ બેરોજગારી ઊભી થાય. હવે સમજો કે કાપડનું ઉત્પાદન કરતું કોઈ એકમ હોય, બરાબર. કાપડનું ઉત્પાદન કરતી કોઈ કંપની છે, એ આપણને ખબર છે કે પહેલાં હાથ વણાટથી કાપડ વણવામાં આવતું, બરાબર. તો આ જે કંપની છે જે કાપડનું ઉત્પાદન કરે છે એ હાથ વણાટથી કાપડ બનાવતી હતી, બરાબર. પછી કાપડ બનાવવા માટે યંત્રોની શોધ થઈ, બરાબર, ટેકનોલોજી બદલાઈ ગઈ. એટલે લોકો જે છે, બરાબર, એ આ નવા બનેલા કાપડ છે એની વધારે ડિમાન્ડ કરે, બરાબર. આ જૂની પદ્ધતિથી બનેલું કાપડ છે એની માંગ ઓછી થઈ ગઈ, બરાબર. એટલે આ એકમો છે એને નુકસાન થાય, જૂની ટેકનોલોજીવાળા એકમોને નુકસાન થાય, એટલે એ એકમો છે એ બંધ થઈ જાય. તો આના જે શ્રમિકો છે, બરાબર, એ કેવા થઈ ગયા? બેરોજગાર થઈ ગયા, બરાબર. પણ આ લોકો કાયમ માટે બેરોજગાર નથી રહેવાના. આ બીજા જે એકમો છે ત્યાં કાપડ બને જ છે, પણ ત્યાં શેનાથી કાપડ બને છે? યંત્રોથી કાપડ બને છે, બરાબર. એટલે આ શ્રમિકો છે એ કાપડ બનાવવાની નવી પદ્ધતિ શીખી લેશે, બરાબર. તો એને કામ બીજે મળી જશે, એટલે એને ટૂંક સમય માટે જ બેરોજગાર રહેવું પડે. તો આ જે બેરોજગારી હતી એને શું કહેવાય? ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. બીજું એક એક્ઝામ્પલ તમને બતાવું કે પહેલાં લોકો છે, બરાબર, એ માટીના વાસણોનો યુઝ કરતા હતા, બરાબર. માટીના વાસણોનો યુઝ કરતા હતા. તો જે વાસણ બનાવવાના જે કારીગરો હોય, શ્રમિકો હોય, એને માટીના વાસણો બનાવતા આવડતા હતા, એ લોકોને રોજગારી મળતી હતી. પણ પછી ધીમે 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 લોકો છે એ સ્ટીલના ને એ બધા, બરાબર, વાસણો છે યુઝ કરવા લાગ્યા. આ વાસણો, માટીના વાસણો ખરીદવાનું લોકોએ બંધ કરી દીધું, આનું વેચાણ બંધ થઈ ગયું. તો માટીના વાસણો જે શ્રમિકો બનાવતા હતા એ કેવા થઈ ગયા? બેરોજગાર થઈ ગયા, બરાબર. હવે એ શ્રમિકો છે એ સ્ટીલના વાસણો બનાવતા શીખી લે તો પાછું એને કામ મળી જાય, બરાબર. તો આ જે બેરોજગારી આવી તે ટેકનોલોજીમાં ફેરફાર થવાના કારણે કઈ બેરોજગારી હતી? ઘર્ષણજન્ય બેરોજગારી હતી. હજુ એક એક્ઝામ્પલ તમને સમજાવી દઉં જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ, કે પહેલાં આપણે કીપેડવાળા પહેલાં સાદા ફોનનો યુઝ કરતા હતા આપણે બધા, બરાબર. પછી ધીમે 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 માર્કેટમાં ટચ સ્ક્રીનવાળા સ્માર્ટફોન આવ્યા, લોકોને સ્માર્ટફોન વધારે પસંદ આવ્યા, બરાબર. તો આ જ્યારે સ્માર્ટફોન માર્કેટમાં આવ્યા, ટેકનોલોજી બદલાઈ ગઈ, એટલે આ સાદા ફોન છે, બરાબર, એનું ઉત્પાદન કરવાવાળા શ્રમિકો, એનું રિપેરિંગ કરવાવાળા શ્રમિકો, આ લોકો કેવા થઈ ગયા? બેરોજગાર થઈ ગયા કે નહીં, બરાબર. એટલે એ કઈ બેરોજગારી આવી? ટેકનોલોજી બદલાઈ જવાના કારણે બેરોજગારી આવી ને, તો એ ઘર્ષણજન્ય બેરોજગારી છે. હવે આ જે શ્રમિકો છે એ સ્માર્ટફોનનું ઉત્પાદન કરતા કે રિપેરિંગ કરતા શીખી જાય તો એને પાછું કામ મળી જાય કે નહીં, બરાબર. એટલે એની બેરોજગારી દૂર થઈ જાય. તો ઘર્ષણજન્ય બેરોજગારી કેવા ગાળાની હોય? ટૂંકા ગાળાની હોય. અને કઈ રીતે આવે? તો કે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થવાથી, બરાબર. જો અહીંયા આપણે કાપડવાળું એક્ઝામ્પલ લીધું, એમાં ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થઈ ગયો હતો, બરાબર. ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થઈ ગયો હતો એટલે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થવાથી બેરોજગારી આવે, બરાબર. અહીંયા આપણે વાસણોવાળા એક્ઝામ્પલમાં નવી વસ્તુનું ઉત્પાદન, બરાબર, ચીજ વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થઈ ગયો હતો. અહીંયા ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થયો હતો, એટલે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થવાથી, બરાબર, નવી વસ્તુનું ઉત્પાદન થવાથી, કે પછી ટેકનોલોજીમાં ફેરફાર થવાથી. આ ટેકનોલોજીમાં ફેરફાર થઈ ગયો. ટેકનોલોજીના ફેરફાર થવાથી બેરોજગારી સર્જાય તો એ કઈ બેરોજગારી છે? ઘર્ષણજન્ય બેરોજગારી છે. મેં તમને 3 એક્ઝામ્પલ પરથી તમને વ્યાખ્યા તમને સમજાવી દઉં, બરાબર.
કે ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થવાથી, બરાબર. પહેલાં હાથ વણાટથી કાપડ બનાવતા હતા, હવે યંત્રોથી. ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થયો. કે ચીજ વસ્તુમાં ફેરફાર થવાથી, માટીના વાસણોની જગ્યાએ સ્ટીલના વાસણો. કે નવી ટેકનોલોજીનું સંશોધન થવાથી, સાદા ફોનની જગ્યાએ સ્માર્ટફોન, બરાબર. આવા કારણોથી જો બેરોજગારી સર્જાય તો તે ઘર્ષણજન્ય બેરોજગારી છે. આ વ્યાખ્યા છે. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? તો કે ઉત્પાદન પદ્ધતિમાં, બરાબર, ચીજ વસ્તુના ઉત્પાદનમાં કે નવી ટેકનોલોજીનું સંશોધન થવાથી, આ બધામાં ફેરફાર થવાથી જો બેરોજગારી સર્જાય તો તે ઘર્ષણજન્ય બેરોજગારી છે, બરાબર. પછી તમે સાદા ફોન અને સ્માર્ટફોનનું એક્ઝામ્પલ, કે આમાંથી કોઈ પણ એક્ઝામ્પલ તમારે લખી દેવાનું, બરાબર. એના પછી આમાં કયા મુદ્દા ઉમેરવાના છે એની હું તમને વાત કરું. કે વિકસિત દેશોમાં એનો ઉલ્લેખ કરજો તમે જરાક, કે આ બેરોજગારી છે એ ક્યાં જોવા મળે છે? વિકસિત દેશોમાં જોવા મળે છે. તો ઘર્ષણજન્ય બેરોજગારી વિકસિત દેશોમાં જોવા મળે છે. અને આ જે બેરોજગારી છે એ ટૂંકા ગાળા માટેની હોય છે. ટૂંકા ગાળા માટેની શા માટે? કારણ કે જૂની ઉત્પાદન પદ્ધતિ, જૂની વસ્તુના સ્થાને નવી વસ્તુ કે નવી પદ્ધતિ આવી, બરાબર. તો જૂની પદ્ધતિને કોઈ સ્વીકારવાનું નથી. એટલે આમાં જે કામ કરતા હતા એ શ્રમિકો બેરોજગાર થયા, બરાબર. એ લોકો પાછું નવી પદ્ધતિ પ્રમાણે કામ શીખી લે એટલે પાછું એને કામ મળી જાય. તો ઘર્ષણજન્ય બેરોજગારી છે એ કેવી થઈ? ટૂંકા ગાળાની થઈ, બરાબર. તો ઘર્ષણજન્ય બેરોજગારીમાં એનો અર્થ લખવાનો, પછી આ બધું એકાદું એક્ઝામ્પલ લખી દેવાનું, અને આ બધા મેં તમને વાક્યો કીધા એ બધા તમારે લખવાના છે, બરાબર. તમને ઘર્ષણજન્ય બેરોજગારી 3 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે ભાઈ અર્થ અને ઉદાહરણ સહિત સમજાવો, તો અર્થ લખવાનો, આ એકાદું ઉદાહરણ લખી દેવાનું. ઓકે.